બિયાના ફોન સાયલેન્ટ કર્યો, ઉઠાયો નહીં, એવોઇડ કર્યો, પણ આ બધું તો બહુ તો 2 દાડા ચાલશે બિયાના. પછી આપણે શું કરીશું? વોટ નેક્સ્ટ? વોટ નેક્સ્ટ? આવો ક્વેશ્ચન પૂછવાની તારી હિંમત કેવી રીતે થઈ? આ બધું મને ખબર છે ભૈલા, પણ અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સો વોટ એવું કહેવાની શક્તિ નથી. એ બિયાના તારી પાસે શક્તિ નહીં, આવું બધું ના બોલે. આવું બધું હું નહીં સાંભળી શકું. આ સારું નહીં લાગતું. કોઈને કોઈ આઈડિયા મળી જશે. બિયાના, જીજુએ સહી કરેલા 1-2 બ્લેન્ક ચેક તો તારી પાસે પડ્યા જ હશે ને? એ આપણે વાપરી લઈએ. કોલેજના ફંડ માટે કોઈક સંસ્થાના દાન આલવાનું છે એવી બધી વાર્તાઓ બનાવીને આપણે રમેશને પૈસા આલી દઈએ. હું કેવું? એ લાખ રૂપિયા નથી માંગી રહ્યો ભૈલા, 5 કરોડ. જો થોડી પણ ગડબડ થઈ તો તારા જીજાજીના હાથે આપણે બંને પકડાઈ જઈશું. બીજો કોઈ રસ્તો શોધ ભૈલા. ભૈલા, તું ક્યાંકથી અરેન્જ કરી શકીશ? 5 કરોડ ચોથી? હું એ બિયાના આવા ટાઈમે મજાક કરે છે તું. બેના 5 કરોડમાં જેટલા મેડા હોય છે એ રમેશે પૈસા માંગે તારે મને ખબર પડી. અરે બેના તું મને જે પોકેટ મની આલે છે એના પર તો હું જીવું છું. એક ગરીબ માણસ પાસે તું 5 કરોડ માંગી રહી છે. બેના ટેન્શન ના લે માર બેના, કોક ને કોક રસ્તો મળી જશે બેના. અત્યારે તો એનો ફોન આવતો બંધ થઈ ગયો ને, એટલે હવે આપણે એનાથી કેવી રીતે બચવાનું, આકાશમાં ઉડતા એ રમેશની પોખો કઈ રીતે કાપીએ શાંતિથી બેસીને વિચારીએ ને, મળી જશે. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે ભૈલા. એવું લાગે છે કે આ વખતે હું હારી જઈશ. બેના ભૂલી જા બધું મગજમાંથી ભૂલી જા. નેગેટિવ વિચારો ભૂલી જા. કરોડોની વાત જવા દે. જતા રહે બધા વિચારો જતા રહે. હવે એ બધી વાત ભૂલી જઈએ બેના, બીજી વાત કરીએ. બેના અત્યાર સુધીમાં જીજુ ગુરુજીને મળી લીધું હશે અને સગાઈની તારીખ પણ નક્કી કરી દીધી હશે અને એમડીને ઘેર મળવાઈ જ્યાં હશે ને? ભૈલા પ્લીઝ, એન્ગેજમેન્ટ વિશે મારી સામે વાત ન કરીશ. એનાથી મને વધારે ટેન્શન થઈ જશે. અત્યારે મને એકલી રહેવા દે. ઓહો, શું વાત છે સૂર્યા, મેં તને યાદ કર્યો ને તું આવી ગયો. નમસ્કાર સર. આહાહા, થોડી વાર પહેલા જ મેં તને યાદ કર્યો તો. બોલ. સર, હા, આજે હું તમને એક સારા સમાચાર આપવા માટે આવ્યો છું. કેટલો સારો સંયોગ છે આ તો. હું પણ આજે તને એક ગુડ ન્યૂઝ આપવા માંગુ છું અને તું પણ આજે મને એક સારા સમાચાર આપવા આવ્યો છે મારા ઘરે. બોલ. આ તો ગુડ ન્યૂઝ શું છે તમે જ પહેલા કહો સર. બેસ. શું થયું? બધા ચૂપચાપ કેમ ઊભા છો? મહેમાન માટે નાસ્તા પાણી તો લાવ. અરે માફ કરી દો પપ્પાજી, અમને જોઈને એટલો આનંદ થયો કે અમે બધું ભૂલી જ ગયા. જાનવી આવ. અરે નીચે કેમ બેઠો છું? ચલ ઊભો થા, ઉપર બેસ. મને અહીં જ બેસવા દો સર. તમે કોઈ ગુડ ન્યૂઝ આપવાના હતા ને? ગુડ ન્યૂઝ સામાન્ય હોય એવું લાગતું નથી. તમારા પરિવારના ચહેરા પર બહુ જ આનંદ દેખાય છે. નક્કી બહુ જ આનંદના સમાચાર હશે. શું છે બોલો ને સર. તમારા મોઢે ગુડ ન્યૂઝ સાંભળવાનું સૌભાગ્ય પહેલા મને જ મળવું જોઈએ. સૂર્યા, હું તને પહેલા ગુડ ન્યૂઝ આપું કે તારી પાસેથી માંગુ, મને તો એ જ સમજતું નથી. આ તમે શું બોલો છો સર? મતલબ તમે મારી પાસેથી કંઈ માગવા ઈચ્છો છો? હે ભગવાન, અત્યાર સુધી તો તમે જ મને આપતા આવ્યા છો. તમારું ઋણ ચૂકવવા માટે મને ખાલી 1 તક આપો એવું મેં તમને કહ્યું હતું ને, તો પછી તમે અત્યારે આટલો સંકોચ કેમ કરી રહ્યા છો?
શું બોલું સૂર્યા, મને ક્યારે કોઈની પાસેથી કંઈ પણ માંગવાની આદત છે જ નહીં સૂર્યા. અને હા, આ મારો અહંકાર નથી સૂર્યા, સ્વાભિમાન છે. એટલે તારી પાસે માંગવામાં મને આટલો સંકોચ થઈ રહ્યો છે બેટા. તમે જે કામ કહેશો એ કરવા માટે હંમેશા હું તૈયાર રહું છું. તમારે તો મને સીધો આદેશ કરવાનો છે. તમારો આદેશ હું માનીશ. હું શું માંગવાનો છું એ જાણ્યા વિના આવી રીતે કમિટમેન્ટ ન અપાય. તમે મારો જીવ માગશો તો એ પણ હું આપવા તૈયાર છું. આ તારી જિંદગી સાથે જોડાયેલી વાત છે સૂર્યા. તમે કંઈ પણ માગો હું આપવા માટે તૈયાર છું. તમે જરાય સંકોચ ન કરશો. હું તમને વચન આપું છું. વિજય, તું મને ક્યાં લઈ જાય છે? બીજે ક્યાં? જ્વેલરી શોપમાં. જ્વેલરી શોપમાં? પણ ત્યાં શું કામ છે? ગીતા, ત્યાં વોચમેનની જગ્યા ખાલી છે ને, તો ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યો છું. વિજય, બહુ મજાક કરે છે તું. અરે સાંભળ ગીતા, મારી લાઈફની બેઝિક પ્રોબ્લેમ શું હતી બોલ? ડેડના પૈસે જલસા કરવા, કોઈ કામ ન કરવું, આવી જ બધી ફાલતુ વાતો હતી ને. પણ તારા પ્રેમને કારણે એ બધી પ્રોબ્લેમ દૂર થઈ ગઈ. તારા પ્રેમને કારણે હું મહેનત કરતા શીખ્યો છું. એક મુઠ્ઠી અનાજ માટે કેટલી મહેનત કરવી પડે છે સમજ્યો છું. એટલે મારી થવાવાળી પત્નીને લગ્ન પહેલાં જ મારી મહેનતની કમાણીના પૈસાથી મારે ઘરેણાં બનાવી આપવા છે એ મેં નક્કી કરી લીધું છે. બરાબર ને ગીતા? એ ઘરેણાં પહેરીને બધાની સામે માથું ઊંચું કરીને જશે. ગીતા, તું જરાય ટેન્શન ના કરીશ. ચાલ આપણે ઘરેણાં ખરીદવા જઈએ. લાંબા સમયથી આપણા પ્રેમની પરીક્ષા ચાલી રહી છે, પણ હવે પરીક્ષા પૂરી. વિજય, આજે મને કેટલો આનંદ થયો છે ખબર છે? આજે તે મને જે વાતો કીધી એ બધી સાચી છે. એ વાતો હકીકત છે. આ ક્ષણને હું આખી જિંદગી નહીં ભૂલી શકું વિજય. આવ જઈએ. બોલો ને, તમને વિશ્વાસ નથી થતો ને? તમે જે પણ માગશો એ આપવાની જવાબદારી મારી છે. ભલે ગમે તે થાય, હું તમારી ઈચ્છા પૂરી કરીશ. હું તમારો શિષ્ય છું. હું તમને વચન આપું છું. ઠીક છે સૂર્યા, હું માંગુ છું. પિતાજી, એક મિનિટ. આ સમાચાર કહેતા પહેલા સૂર્યપ્રકાશજીનું મોઢું મીઠું કરાવીએ. ગેરંટી તમે જે વાત કહેવાના છો એ ગુડ ન્યૂઝ જ હશે, એ કન્ફર્મ થઈ ગયું. મેં તો તને પહેલા જ કહ્યું તું, ગુડ ન્યૂઝ જ છે. તારો દીકરો કોલેજમાં ભણે છે એ તે કહ્યું તું ને, પણ એ બોક્સર છે એવું નહોતું કહ્યું. સાંભળ્યું છે બોક્સિંગ ચેમ્પિયન પણ બની ગયો છે. અરે તો પાછલા થોડા દિવસમાં જ આ બધું બન્યું છે સર. એણે બોક્સિંગ શરૂ કર્યું એની પાછળ બહુ મોટું કારણ છે. એ કારણ ગમે તે હોય સૂર્યા, ટૂંકમાં એને સફળતા મળી છે ને, એ ઇમ્પોર્ટન્ટ છે.